અગાઉ પોરબંદર છાયા નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે શહેરમાં કુલ 13 વોર્ડ હતા. તારીખ 1 જાન્યુઆરીથી જ્યારે કોર્પોરેશન બન્યું ત્યારે સૂચિત વોર્ડની સંખ્યા 11 રાખવામાં આવેલી હતી. જે ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે એમાં 9 તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. એમાં કુલ 13 વોર્ડની રચના માટેનો નિર્દેશ આપવામાં આવેલો છે. એટલે 13 વોર્ડના કુલ 52 સદસ્યો હશે અને આજે કુલ જે 52 સીટો છે એ પૈકી 26 સીટો મહિલાઓ માટે અનામત રહેશે. જ્યારે 26ને સાથે ગણતા કુલ 3 જે બેઠકો છે એ શિડ્યુલ કાસ્ટ માટે અનામત રહેશે, 1 બેઠક છે શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત રહેશે અને 14 બેઠકો છે એ બેકવર્ડ ક્લાસ માટે અનામત રાખવામાં આવેલી છે એવું નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવેલું છે. સીમાંકનની કામગીરી હાલ ચાલી રહી છે. અત્યારે અમારી કસરત હતી 11 વોર્ડ માટેની. હવે જે સૂચના પ્રમાણે હવે 13 વોર્ડને રચના કરવાની થાય છે એટલે વોર્ડની સંખ્યા યથાવત રહી છે. એટલે ટૂંક સમયમાં અમે વોર્ડ રચનાની કામગીરી પૂરી થાય એના માટેના પ્રયત્નો કરી રહેલા છીએ. અગાઉ જે સંખ્યા હતી લગભગ 15-16 હજારની હતી. હવે આપણે ગણીએ તો લગભગ 20 થી 21 હજારની રેન્જ દરેક વોર્ડ માટે આવે છે.